આપણા દેશમાં કોઈ ગુનો કરીએ તો એની સજા કઈ રીતે થાય? કાં તો જેલ થાય, કાં તો ફાઇન થાય. પણ શું તમને ખબર છે નવા ક્રિમિનલ લોઝ પાસ થયા એના પછી કમ્યુનિટી સર્વિસ એટલે સમાજની સેવા પણ એક પ્રકારની સજા હશે. એટલું જ નહીં, હવે મોબ લિન્ચિંગ થાય છે એટલે 5 વ્યક્તિ કે તેથી વધુ લોકો ભેગા મળીને કોઈ વ્યક્તિનો જીવ લે છે તો એવા સંજોગોમાં પણ એમને સજા થઈ શકે છે. એટલું જ નહીં, હવે હોમોસેક્સ્યુઅલ સેક્સ સજાપાત્ર ગુનો નથી રહ્યો. આના સિવાય બીજા કયા કયા ચેન્જીસ આપણા દેશમાં લાગુ થશે અગર આ નવા 3 ક્રિમિનલ બિલ પાસ થઈ જાય છે અને કાયદા બની જાય છે? એ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. આપણા દેશમાં કોઈ પણ ગુનાની સજા કઈ રીતે થાય એ લખ્યું છે 3 અલગ અલગ કાયદામાં. એ 3 કાયદાને ચેન્જ કરીને નવા 3 કાયદા લોકસભામાં પાસ થઈ ગયા છે અને કદાચ આ વિડીયો તમે જોતા હશો ત્યાં સુધી રાજ્યસભામાં પણ પાસ થઈ જશે. એટલે આ 3 બિલ કાયદો બનવામાં એક પગલું નજીક ગયા. કયા 3 બિલ છે? તો ઇન્ડિયન પિનલ કોડ જે આઈપીસી ની ધારા, આ આઈપીસી ની ધારા એ આપણે પિક્ચરોમાં સાંભળતા હોય છે, જે કાયદો આપણે સાંભળ્યો છે એને બદલીને ભારતીય ન્યાય સંહિતા એ બિલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એના પછી CRPC એટલે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જે લોકસભામાં પાસ થઈ ગયું. અને ધ એવિડન્સ એક્ટને ચેન્જ કરીને નવું જે બિલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એને ભારતીય સાક્ષ્ય સંહિતા કહેવાય છે. હવે આ 3 બિલમાં કયા કયા નવા ગુના એડ કર્યા છે, જૂના ગુના કાઢ્યા છે, નવી ટાઈપની સજા એડ કરી છે એની વાત કરીએ ને એ પહેલા હું તમને કહેવા માંગુ છું કે અત્યારે આપણે ન્યૂઝ જોઈશું ને તો એક વસ્તુ કોન્સ્ટન્ટલી જોવા મળે છે જે મને ખટકે છે. અને એ વસ્તુ શું છે કે આટલા ઓપોઝિશનના સાંસદ વગર આ બિલ પાસ થયા. એમાં મારો ખાલી એક જ પ્રશ્ન છે કે આ જે સાંસદ અત્યારે હાજર નથી, જે ઓપોઝિશનના સાંસદ હાજર નથી, એ સાંસદ પોતાની મરજીથી સંસદની અંદર કામકાજ નતા થવા દેતા, હલ્લો કરતા હતા, એટલે સંસદના સ્પીકરે નિયમ અનુસાર એમને સસ્પેન્ડ કર્યા છે. બીજું, આ જે ક્રિમિનલ બિલ્સ છે ને એમાં ટોટલ 3200 જેટલા ચેન્જીસ કર્યા છે, જે ચેન્જીસમાં ઘણા બધા લોકોએ ચેન્જીસ આપ્યા છે, જે લોકોમાં એક પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી પણ હતી. આ કમિટીના જે મેમ્બર્સ હતા ને એમણે એક રિપોર્ટ બહાર પાડી હતી. આ રિપોર્ટ તમને દેખાય છે ને એમાં મેમ્બર્સમાં કોણ કોણ હતા ને એ બી હું તમને દેખાવા માંગુ છું. દિગ્વિજય સિંહ, ડેરિક ઓબ્રાયન, અધીર રંજન ચૌધરી, પી ચિદમ્બરમ જેવા ઓપોઝિશનના મોટા મોટા નેતાઓ પણ આ કમિટીના ભાગ હતા. એટલે એવું નથી કે આ બિલ એમણે જોયા જ નથી. આ બિલમાં જે ચેન્જીસ થયા છે એ ચેન્જીસમાં એમનો પણ હાથ છે અને એમના સજેશન પછી આ ચેન્જીસ થયા છે. અને ત્રીજો પોઈન્ટ જે મને ખટકે છે ને એ છે કે લોકસભામાં તો ઓલરેડી ભાજપ સરકારની બહુમત છે, એટલે ઓપોઝિશનના એમપી ફક્ત સવાલ કરી શકે, કોઈ પણ ઇસ્યુ રેઝ કરી શકે, બિલ તો પાસ થવાનું જ હતું. અને રાજ્યસભામાં પણ બહુમત તો છે જ એનડીએની. જે સમય હતો જ્યારે આ બિલ ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા ત્યારે જે પ્રશ્નો ઓપોઝિશનના એમપીઝે પૂછવાના હતા એ પ્રશ્નો એમણે પૂછ્યા નથી અને લોકોનું ધ્યાન દોર્યું નથી. અને એટલે મને આ વસ્તુ ખટકે છે કે આ બિલ જ્યારે રજૂ કરવાના હતા એક પાર્લામેન્ટની સેશનમાં, એ બિલને તમે રજૂ કરવા ના દઈને બૂમાબૂમ કરીને સસ્પેન્ડ થઈ ગયા. હવે આ પોલિટિક્સની વાત તો પતી ગઈ, આપણે આ બિલ ઉપર આવીએ. તો આ 3 જે બિલ છે ને એ બિલમાં 20 નવા ગુનાની વ્યાખ્યા આપી છે, જે વ્યાખ્યા કદાચ પહેલા નથી કાયદામાં. ટેરરિઝમની તો નથી જ જે આમાં આપી છે, મોબ લિન્ચિંગની વ્યાખ્યા આપી છે, હિટ એન્ડ રનની આપી છે. એટલું જ નહીં, કોઈ પણ સ્ત્રી ઉપર સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન થાય છે એની પણ એક વ્યાખ્યા આપી છે, એના પણ નવા ગુના દર્જ થયા છે. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, પછી સ્નેચિંગ એટલે કોઈ વસ્તુને છીનવવાને પણ વ્યાખ્યા આપી છે. ભારતની બહાર રહીને જો કોઈ ગુનામાં તમે સંડોવાયેલા છો, મદદ કરો છો, એની પણ એક સજા લખેલી છે. પછી ભારતની અખંડતા અને સોવરેનિટીને અગર જો કોઈ પણ વ્યક્તિ ઠેસ પહોંચાડે છે એનો પણ ગુનો આમાં લખેલો છે. એટલું જ નહીં, ફેક ન્યૂઝને પણ એક ગુનો દર્જ કરવામાં આવ્યો છે ને એના વિરુદ્ધ પણ સજા લખેલી છે. હવે આપણે એક નવી ટાઈપની સજાની વાત કરીએ. અત્યાર સુધી જેટલા બી, એક વાત કહું, તમે જોયા હોય, જેટલા કાયદા વાંચ્યા હશે, બધામાં બે જ વસ્તુ હોય કે કાં તો આટલા વર્ષની જેલ થઈ શકે, કાં તો આટલું ફાઇન થઈ શકે, કાં બંને. હવે ત્રીજી એક નવી ટાઈપની સજા આમાં જાહેર કરી છે અને એ છે કમ્યુનિટી સર્વિસ એટલે સમાજની સેવા. કોઈ પણ જજ નાનો કોઈ પણ પેટી ઓફેન્સ છે, 5000 રૂપિયા કે 10,000 રૂપિયા સુધીની ચોરી છે, એવા સંજોગોમાં 1 વર્ષ સુધીની કમ્યુનિટી સર્વિસનો ઓર્ડર આપશે કોઈ પણ ગુનેગાર ઉપર. એટલે એમણે આટલા કલાક કે આટલા વર્ષ કમ્યુનિટી સર્વિસ કરવી જ પડશે, એમને જેલમાં અંદર નહીં પૂરી દેવામાં આવે. પછી મોબ લિન્ચિંગ ને મર્ડર જેવો જ ગુનો દર્જ કરવામાં આવશે ને 7 વર્ષથી ડેથ પેનલ્ટી સુધી થઈ શકે છે અગર જો 5 લોકો કે તેથી વધુ લોકો કોઈ પણ વ્યક્તિનો જીવ લે છે તો. પછી અત્યાર સુધી સેડિશનનો કાયદો કેવો હતો કે તમે ગવર્મેન્ટના વિરુદ્ધ કંઈ ના બોલી શકો, કારણ કે આ કાયદો બનાવ્યો તો અંગ્રેજોએ. હવે એ જે સેડિશન કે ટ્રીઝનનો કાયદો છે ને એમાં એવું છે કે ગવર્મેન્ટના વિરુદ્ધ બોલાય તમારાથી,
દેશ વિરુદ્ધ તમે કોઈ કાર્ય ના કરી શકો, કે દેશના વિરુદ્ધ કે દેશને ઇન્સલ્ટ ના કરી શકો, દેશના ઝંડાને કે દેશની કોઈ પણ વસ્તુને તમે ઇન્સલ્ટ ના કરી શકો, એવું કરશો તો સેડિશન કે પછી ટ્રીઝનનો કાયદો લાગશે. પછી દરેક જિલ્લામાં ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન હશે. એમનું કામ શું છે? કેસનું મેરિટ જોવાનું કે આ કેસ અપીલ કરવા લાયક છે કે નહીં. અત્યારે શું થાય, નીચલા કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કેસ હારી જાય એટલે ઉપરના કોર્ટમાં અપીલ કરે, એના પછી હાઈકોર્ટમાં અપીલ કરે, એના પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. પણ હવે ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ચેક કરશે કે આ કેસ અપીલને લાયક છે કે નહીં અને કોર્ટનો સમય બગાડવા જેવો છે કે નહીં આમાં. એના પછી કોઈ પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ હશે તો એ ઇન્વેસ્ટિગેશન જે કેસનું થઈ રહ્યું છે, એ કેસના જે વિક્ટીમ હશે એમને 90 દિવસની અંદર ઇન્વેસ્ટિગેશનની અપડેટ આપવી પડશે. પછી કોઈ પણ રેપ કે સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ છે, એવા સંજોગોમાં કોર્ટમાં શું થઈ રહ્યું છે ને એ કોઈ પણ વ્યક્તિ પબ્લિશ નહીં કરી શકે કોર્ટની મંજૂરી વગર. પછી ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લોકોને પોલીસ લઈ જાય ને તો એ હથકડી પહેરાઈને લઈ જાય છે, હેન્ડકફ્સમાં લઈ જાય છે. હવે એવું કીધું છે કે સિરિયસ લોકો કે પછી એવા ગુનેગાર હોય જે લોકોને એવી કોઈ સજા કરી છે જે સજા મોટી ગણાય, એમને જ હથકડી પહેરાવવાની જરૂરત છે, કે પછી એવું લાગતું હોય કે આ ભાગી જશે. બાકી ઇકોનોમિક ઓફેન્સીસ જેને આર્થિક ગુના કરેલા છે ને એ લોકોને હથકડીની જરૂરત નથી. જેમ જેમ આ કાયદા હું વાંચું છું એમ નવી ઘણી બધી વસ્તુઓ મને મળી રહી છે. આજના દિવસમાં આટલી વસ્તુઓ મળી જે હું તમારા સુધી લાવ્યો. કોઈ પણ પ્રશ્ન છે, તમને કોઈ નવી માહિતી છે તો કમેન્ટમાં મને જણાવજો. અને આ વિડીયો જોયા પછી આ ક્રિમિનલ લોઝમાં આપણા દેશમાં શું થઈ રહ્યું છે એની માહિતી જો તમને મળી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.